નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તારીખ 11/8/2024 રવિવારના રોજ નગર નિગમ ઉધાન ટીપી 2 સયાજી ટાઉનશીપ પાણીની ટાંકીની સામે ખોડિયારનગર વડોદરા મુકામે સવારના 8 થી 12 વાગ્યા સુધી નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને પૂજ્ય નિરંકારી રાજપિતાના દિવ્ય માર્ગદર્શન તથા પાવન આશીર્વાદ થકી વનનેસ વેન પરિયોજના હેઠળ મેગા વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં વોર્ડ નંબર 4ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી અજીત દાધીજ તેમજ શહેર વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ તથા વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌર જીના વરદ હસ્તે 500 વૃક્ષોનું મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું. સને 2021 આયોજિત સંત નિરંકારી મંડળ દિલ્હીના સચિવ શ્રી જોગિંદર સુખીજાએ જાણકારી આપતા કહ્યું હતું કે આખા દેશના લગભગ 1.5 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે આ વૃક્ષોના સમૂહનો એટલો વિકાસ થયો છે કે હવે તે એક લઘુ વન બની ગયું છે. પ્રકૃતિ સંતુલન માટે આવા તમામ જીવોનું અતિ મહત્વ હોય છે. વનનેસ નામના મેગા વૃક્ષારોપણ પરિયોજનાની શરૂઆત કરવામાં આવેલ હતી. આ પરિયોજનાનું લક્ષ્ય વૃક્ષોના સમૂહ રોપણ તથા તેની દેખભાળ કરવાનું હતું, જેના સ્વરૂપે દર વર્ષે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે વૃક્ષોના વધુ સંખ્યાના પ્રભાવથી આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થતું બચી શકશે તથા સ્થાનીય તાપમાન નિયંત્રણ રહેશે. સંત નિરંકારી મિશન અવારનવાર આવી જાણકારી યોજના અને ક્રિયાવંતી કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની અહમ ભૂમિકા નિભાવી રહ્યું છે. આજે સંત નિરંકારી મિશન દ્વારા છોડનું રોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો. લગભગ 500 જેવા છોડ રોપવામાં આવ્યા છે. આ મિશન એવું મિશન છે કે જે કાયમ જ સોશિયલ સર્વિસ તરફ આગળ કામ કરતા હોય છે. અમારા આ સંસ્થાના માતાજી પણ ઉપસ્થિત છે. સાથે જ અહીં વિસ્તારના કાઉન્સિલર શ્રી અજીતભાઈ, રાખીબેન, અમીબેન, પૂર્વ કાઉન્સિલર સરોજબેન, સંગઠનના સૌ પદાધિકારી પણ ઉપસ્થિત રહીને આ જે મિશન જે ગ્રીન અર્થની તરફ વધી રહ્યા છે એ એમનું પોતાનું યોગદાન આપી રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું છે કે એક પેડ માં કે નામ, અને એ હસ્તગત અલગ અલગ સંસ્થાઓ દ્વારા, અલગ અલગ એનજીઓ દ્વારા પણ આગળ આવીને પોતે કેવી રીતે આ પોતાનું યોગદાન આપી શકે અને જે ક્લીન ક્લાઇમેટ અને ગ્રીન ક્લાઇમેટની વાત કરીએ છીએ એ મિશન તરફ આગળ વધી રહ્યા છે. આજે ખૂબ આનંદની વાત છે કે વિસ્તારના લોકો પણ અહીં મોટી સંખ્યામાં જોડાયા છે. આજે સંત નિરંકારી મિશન દ્વારા 500 છોડનું રોપાણ પણ કરવામાં આવ્યું છે. એમને જ્યારે મને એપ્રોચ કરી, કિશોરભાઈ એમના ભક્ત છે કે ભાઈ અમારે આ વૃક્ષારોપણ કરવાનું છે, એટલે કોર્પોરેશન વતી 500 છોડ અને મેન પાવરથી ખાડાને બધું તૈયાર કરી રાખ્યું હતું. અને એના અગાઉ પહેલા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલે પણ ચર્ચા કરી હતી કે ભાઈ આપણે આપણા આખી શહેર વિધાનસભાની અંદર વધારેમાં વધારે છોડ રોપીએ કે જેવા કે રોડ સિમ્બોલિક રોડ કરીએ કે એક રોડ છે તો લીમડાનો રોડ બનાવીએ, જ્યાં ચકલીઓ બેસે તો ગોરસ આંબલી કરીએ. એ મિશનને લઈને આગળ ચાલ્યા છે. અને સંત નિરંકારી મિશન હંમેશા સોશિયલ વર્ક કરે છે. સ્વચ્છતાના અભિયાનનું હોય કે છોડ રોપવાનું હોય, બીજી ઘણી બધી એક્ટિવિટીઓ કરે છે. ને અત્યારે એમના જે વડા છે માતાજી પણ હાજર છે. લગભગ 500 થી 600 વોલેન્ટિયર એમના છે અને સૌ કાર્યકર્તાઓ છે. મારી જોડે મારા વોર્ડની આખી ટીમ છે. સોસાયટીઓના નાગરિકો પણ અહીંયા જોડાયા છે. એટલે ખૂબ સરસ છે. એના પછી લગભગ 100-150 છોડ અમે લોકોને વિતરણ પણ કરવાના છે. આજે અમારા વોર્ડ નંબર 4માં સયાજી ટાઉનશીપ વિસ્તારમાં સંતકારી મિશન દ્વારા અને એમની ટીમ દ્વારા, એમના ટીમના જે અમ્મા છે એ પણ આજે હાજર છે. અને ખૂબ જ સુંદર મિશન, એટલે એવું કહું તો 500થી ઉપર છોડો આજે અહીંયા વૃક્ષારોપણ થઈ ગયું. અને આ લોકોની તમે સંખ્યા જોઈ શકો તો 500થી ઉપર લોકો પણ અહીંયા સંતકારી મિશનમાંથી ઉપસ્થિત છે. મોદી સાહેબે જે રીતે એક એનું આહવાન કર્યું હતું કે એક પેડ માં કે નામ, એને સાર્થક કરતા એટલા લોકો પણ આજે હાજર છે અને એટલા સરસ વૃક્ષારોપણ થઈ રહ્યું છે વિસ્તારમાં. અને વોર્ડ નંબર 4માં ખાસ તો એવું બી છે કે જેટલું કોર્પોરેશનથી થયું એટલું એ લોકોને અમે લોકોએ પ્લાન્ટને અમે લોકોએ આપ્યા છે. એમને મેન પાવર બી અમારા ગાર્ડન શાખામાંથી આવીને એ લોકોએ ખાડાને એવું બધું કરી આપ્યું હતું, જેથી એ લોકોને બહુ તકલીફ ના પડે. અને ખૂબ જ સુંદર પ્લાન્ટેશન એનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં માનનીય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ ઉપસ્થિત હતા. મારા સાથી કાઉન્સિલર અજીતભાઈ દાધીજ ઉપસ્થિત હતા. મહિલા મોરચાના પ્રમુખ અમીબેન વ્યાસ અને મહામંત્રી મધુબેન જૈન સાથે ઉપસ્થિત રહીને અમે આ કાર્યક્રમ
માં ઉપસ્થિત થયા। आज संत निरंकारी मिशन की तरफ से हमारे सतगुरु माता श्री दीक्षा जी महाराज के आशीर्वादों से आज ये पर्यावरण का जो हम है 1+1 का प्रोग्राम राम बगीचा में श्री राम बगीचा में रखा गया है। वागुड़ इधर पानी की टैंकी के पास आज मिल के संत निरंकारी मिशन के महात्मा सेवा दल सब मिल के कार्यक्रम कर रहे हैं। 500 पौधे लगा रहे हैं कि वातावरण जो आज कमी है ये पूरी हो सके अच्छी तरह से। जो पर्यावरण का वृक्षारोपण का काम है, सतगुरु माता जी ने कहा है कि जो ऑक्सीजन की कमी है वो ऑक्सीजन देखते हैं सब जगह पे जहाँ तहाँ पेड़ काटे जा रहे हैं। पंछियों को वो ठिकाना नहीं मिल रहा, पंछियों को बैठने की जगह नहीं मिल रही और छां भी नहीं मिल रही। तो सतगुरु माता जी ने कहा है कि बढ़ चढ़ के पौधे लगाओ। 1+1 का आज का प्रोग्राम पूरे देश में ही हर जगह पे हर शहर में हो रहा है। निरंकारी मिशन की तरफ से चौथी बार हो रहा है। ये सतगुरु के आशीर्वादों से सब संत महात्माएं काम कर रहे हैं। निरंकारी मिशन मिल के और इधर के जो कारपोरेटर है सारे मिल के सारे कार्य कर रहे हैं। ये सतगुरु के आशीर्वाद है। प्यार से कहना धन्यकार जी।